હેલો ફૂડીઝ, કેમ છો? હું છું તમારા સ્વાદી હમસફર ગાયત્રીને લઈને આવી ગયો છું તમારો મોસ્ટ હેલ્ધી શો ફૂડ કોર્ટ. 2:30 કલાકે ફૂડ કોર્ટની રાહ તમે જોતા હો છો, કારણ કે ફૂડ કોર્ટમાં રોજ બરોજ તમને નવી નવી રેસીપી શીખવા મળતી હોય છે. એવી જ નવી રેસીપી આજે પણ શીખવાની છે. ચાલો જોઈ લઈએ કે આજે નવી રેસીપી તમને કઈ શીખવા મળવાની છે. ફૂડકોર્ટની સફરમાં આપણી સાથે જોડાઈ ગયા છે કુકિંગ એક્સપર્ટ ક્રિશાબેન, જે આપણને સરસ મજાની નવી રેસીપી શીખવવાના છે. ચાલો જાણી લઈએ કે આજે કઈ રેસીપી આપણને ક્રિશાબેન શીખવવાના છે. કેમ છો ક્રિશાબેન? મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. અને આજે કઈ નવી રેસીપી લઈને આવ્યા છો? આજે આપણે પ્રોટીન સેલેડ બનાવવાના છે. પ્રોટીન સેલેડ, યસ. ઓકે, જે ખૂબ જ હેલ્ધી છે. યસ, અને કારણ કે અત્યારમાં એમ પણ લોકો હેલ્ધી વર્ઝન વધારે પસંદ કરતા હોય છે, અને એમ બી પ્રોટીન એવું વધારે સારું, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધતી હોય છે. સાચી વાત છે. રૂટીનમાં આપણે કેવું કે સ્પ્રાઉટ્સ તો યુઝ કરતા જ હોય છે દરેકના ઘરે. કાં તો તમે એને સ્ટર ફ્રાય કરીને ખાતા હો, કે કાચા ખાતા હો, કે એમાંથી તમે ટિક્કી કેવું બનાવતા હોય, કે એની સબ્જી બનાવતા હોઈએ. બટ આજે આપણે એને સલાડ ફોર્મમાં લેવાના છે. અને એવું કહેવાય છે કે જો સ્પ્રાઉટ્સ તમે રો ફોર્મમાં જ લો ને, તો એના ન્યુટ્રિશન્સ જે હોય છે એ બધા એમાં એઝ ઇટ ઇઝ રહેતા હોય છે. એટલા માટે મેં આ રેસીપી સિલેક્ટ કરી છે. એટલે આવી રેસીપી જો તમે ડાયટ કરતા હોય તો બહુ જ સારી છે. તમે લંચ સ્કીપ કરી શકો, આઈધર ડિનર સ્કીપ કરી શકો. જો આ રીતનું એક સેલેડ, હેવી બ્રંચ ટાઈપ થઈ જતું, હા, બ્રંચ ટાઈપ થઈ જતું હોય છે. એટલે તમે આ રીતની રેસીપી સિલેક્ટ એની માટે કરી શકો. તમે ઇવન ટિફિનમાં પણ લઈ જઈ શકો છો આ રીતની રેસીપીઝ. અને કિડ્સને પણ તમે આપી શકો છો, તો એ લોકો પણ ખાઈ લેતા હોય છે. અને ઈઝી મેકિંગ પણ રહેવાનું છે. વેરી ઈઝી એકદમ. તો આજે આપણે જે સામગ્રીનો ઉપયોગ કરવાના છે એના નામ જણાવી દઈશું. આ ફણગાવેલા ફણગાવેલા મગ છે, બીટરૂટ છે, કેપ્સિકમ, સોલ્ટ, કાકડી છે કટ કરેલી, લીંબુ છે, ચાટ મસાલો, મરી, ટામેટા, પનીર છે, ફુદીનો, કોથમીર અને ઓનિયન છે. ઓકે, એટલે ખૂબ જ ઘરે ઇઝીલી અવેલેબલ થાય. અને બધા જ વસ્તુ એવી લીધેલી છે સામગ્રીમાં કે વાંધો નહીં આવે પ્રિપેર કરવામાં રેસીપી, કારણ કે બંને જ વસ્તુ તો તમારે રાતે પ્રિપેર કરી લેવાના હોય છે, અને સવારે થોડું કટિંગ ચોપિંગ આવવાનું છે. સાચી વાત છે. અને જનરલી બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે કે જે આપણા ઘરમાં હોય, અને મોસ્ટલી બધા સેલેડના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. એક્ઝેક્ટલી. સ્પ્રાઉટ્સ આપણી પાસે હોય કરેલા, તો એને બનાવતા બહુ વાર નથી લાગતી. શરૂઆત કરીશું. ફણગાવેલા મગ છે, આપણે એને હાફ બાઉલ લઈશું. કહેવાય છે આપણે ગુજરાતીમાં તો કહેવત છે, મગ લાવે પગ. અને જ્યારે પણ બીમાર હોઈએ ત્યારે સજેસ્ટ બધા એવું જ કરતા હોય છે કે મગ વધારે ખાવા જોઈએ, બીકોઝ એનું ડાયજેશન બહુ ફટાફટ થઈ જતું હોય છે. અને એમાં આ જે સ્પ્રાઉટેડ મગ છે, જે ફણગાવેલા મગ છે, એ તો હેલ્થ માટે બહુ જ બેનિફિશિયલ છે. હાફ બાઉલ જેટલા આપણે ફણગાવેલા મગ લઈશું. તમે પ્રપોર્શન તમારા રીતે વધારે ઓછું કરી શકો છો, પ્લસ માઇનસ કરી શકાય છે. અને મિક્સ કરી લઈશું. અત્યારે મેં 2 સ્પ્રાઉટ લીધા છે, મગ અને મઠ. પણ આ જ રીતે જે આપણા દેશી ચણા આવે છે એને પણ તમે સ્પ્રાઉટ કરી શકો છો. અને જો સ્પ્રાઉટેડ ચણા ના લેવા હોય તો સાદા રેગ્યુલર ચણાને પણ 2 વિસલ મારી અને એને બોઇલ કરીને તમે લઈ શકો છો. જે કાબુલી ચણા આવે છે, જે આપણે છોલેમાં યુઝ કરીએ છીએ, એનું પણ બહુ સરસ સલાડ બનતું હોય છે, તો એ બી તમે આમાં મિક્સ કરી શકો છો. બટ આ 2 ઇન્ગ્રેડિયન્ટ્સ મેં એટલે લીધા છે કે દરેકના ઘરમાં ઇઝીલી અવેલેબલ પણ હોય છે, અને મંથલી લગભગ બધાના ઘરમાં 1 થી 2 વાર એના સ્પ્રાઉટ્સ બનતા પણ હોય છે. એટલે તમે જો સ્પ્રાઉટ્સ પડ્યા હોય તો આનું એક ન્યૂ વર્ઝન તમે બનાવી શકો છો ઘરે. અને આને તમે લંચમાં બી કોઈ ગેસ્ટ આવે ને આ રીતનું સેલેડ સર્વ કરો ને તો પણ યુનિક લાગે છે. અને આ વેઇટ લોસ માટે પણ બહુ બેનિફિશિયલ છે, બીકોઝ તમારું પેટ ભરાઈ જશે સ્પ્રાઉટ્સ છે એટલે, અને એની અંદર બધા વેજીટેબલ્સ છે, પનીર છે, ટેસ્ટ પણ મળવાનું છે. હા, ટેસ્ટ પણ મળશે, અને તમારું ટમી ફિલિંગ ઇફેક્ટ આપશે. એટલે વેઇટ લોસ માટે પણ યુઝ કરી શકો. આ બીટરૂટ છે, 1 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. દરેકની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ હિસાબથી પ્લસ માઇનસ કરી શકો છો. કેપ્સિકમ છે. આ છે ખીરા કાકડી લેવાની છે. આમાં દેશી કાકડી નથી લેવાની, એનો ટેસ્ટ નથી સારો આવતો. ખીરા કાકડીનો જે અંદરનો ભાગ હોય છે, આપણે રિમૂવ કરેલો છે કે લીધેલો છે? ના, આ જે છે ને ઇંગ્લિશ કુકુમ્બર જે કહેવાય છે, એ ખીરા કાકડી આવે છે ને, એમાં અંદર સીડ નથી હોતા. ઓકે. એમાં રેગ્યુલર જ હોય છે, જે આપણી એકદમ દેશી જેવા મોટા મોટા સીડ હોય છે ને, એવા સીડ નથી હોતા. એટલે જ આ વાળી કાકડી આમાં યુઝ કરવાની. દેશી કાકડી આપણે યુઝ નથી કરવાની આમાં. ટામેટા છે, એ તમે તમારા હિસાબથી પ્લસ માઇનસ કરી શકો છો. મેં 1 નાનું ટામેટું લીધું છે. ઓનિયન છે ચોપ કરેલી, 1 સ્મોલ સાઇઝની ઓનિયન મેં લીધી છે.
અને આમાં કેવું છે કે બધા વેજીટેબલ્સ થોડાક સાઈઝમાં મોટા રાખવાના છે, એકદમ કચુંબરમાં આપણે ઝીણા ચોપ કરીએ ને એવા નથી કરવાના. હા, બાઇટિંગમાં ઇઝીલી ખાઈ શકે અને આપણને ક્રંચ આવે થઈ જાય એવું રાખવાનું છે. આપણને ક્રંચ આવે અને બધું છે ને એડ કરતા જવાનું ને થોડું થોડું મિક્સ કરતા જવાનું, બીકોઝ સ્પ્રાઉટ છે ને પછી તમે એક સાથે બધું નાખશો ને પછી તમને મિક્સ કરવા માટે 2 સ્પૂનની કે એવી જરૂર પડતી હોય છે ઘણીવાર. તો આ રીતે તમે મિક્સ કરતા જશો ને તો તમને ઇઝી કન્વિનિયન્ટ રહેશે અને બધું પ્રોપર મિક્સ પણ થઈ જશે. જી, હવે આ અડધું લીંબુ છે એનો રસ કાઢીને લઈશું આપણે. હું પ્રિફર કરું છું કે લેમન ફ્રેશ સ્ક્વીઝ કરીને નાખું, એનો રસ નથી કાઢી રાખતી. તમે તમારા ઘરે જે રીતે યુઝ કરતા હોય એ રીતે કરી શકો છો. આ પનીર છે, લગભગ 50 ગ્રામ્સ જેટલું પનીર લીધું છે. ઓકે, એના પર કોઈ પ્રોસેસ નથી કરી? ના, કશું જ નથી કર્યું મેં એમાં. પનીરને પણ આપણે મિક્સ કરી લઈશું. પનીર પણ બહુ જ હેલ્ધી છે, એને તમારા રેગ્યુલર ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. જી, અને પનીર અત્યારે મેં લીધું છે. જો તમારી પાસે ટોફુ હોય, જે સોયાબીન પનીર આવે છે એ પણ લઈ શકો, એ તો એક્સ્ટ્રા હેલ્ધી વર્ઝન થઈ જશે અને એનો પણ ટેસ્ટ સરસ આવે છે. જી, અને સેમ ટેસ્ટ પણ આના જેવો જ આવતો છે, ખ્યાલ એટલો બધો નથી આવતો કે આ ટોફુ છે. હા, અને આમાં કેવું કે સ્પ્રાઉટ્સ છે, વેજીટેબલ્સ છે, બધું સિઝનિંગ આવશે એટલે તમને એનો ટેસ્ટ ખબર જ નહીં પડે, પણ એનો ક્રંચ સરસ આવશે. તમે બધી ક્રન્ચી વસ્તુ ખાતા હોવ ને એની સાથે એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. જી, આ ચાટ મસાલો છે જે ટેસ્ટને થોડોક વધારે એન્હાન્સ કરે. હા, અને સલાડમાં એમ પણ ચાટ મસાલો હોય તો એ બી તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અત્યારે હું 1 ટીસ્પૂન જેટલો લઉં છું. મરી પાવડર છે. શેકેલા મરીનો પાવડર છે કે ડાયરેક્ટ કાચા? ના, કાચા મરીનો જ પાવડર છે. તમે તમારા હિસાબથી આને પણ એડજસ્ટ કરી શકો છો. મને થોડુંક સલાડમાં મરી પાવડર વધારે જોઈએ છે, હા, એટલા માટે મેં 1 ટીસ્પૂન જેટલો લીધો છે. તમે 1/2 ટીસ્પૂન પણ લઈ શકો છો ઓછું સ્પાઇસી ખાતા હોય તો. કારણ કે એમ પણ આપણે સ્પાઇસી કઈ વસ્તુ ઉમેરી નથી તો મરી પાવડર થોડુંક બેલેન્સ કરી આપશે. હા, અને એમાં બીટરૂટનો એનો જે સ્વીટ ટેસ્ટ છે અને એ બધું છે ને એનાથી બેલેન્સ થઈ જશે. સોલ્ટ આપણે ચાટ મસાલો નાખ્યો છે એટલે અકોર્ડિંગલી નાખીશું. હવે આવી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે તો લાઈક રો મેંગોની એવી સિઝન હોતી હોય છે, તો આપણે રો મેંગો પણ આમાં એડ કરી શકાય. જી, અને ફ્રૂટમાં પણ તમે કોઈ પણ ફ્રૂટ તમારે એડ કરવું હોય તો આની અંદર કરી શકો છો. અને એમ પણ હવે તો બધી સિઝનમાં બધા ફ્રૂટ મળતા હોય છે, ઇઝીલી તમે કોઈ પણ ફ્રૂટ લાવીને નાખી શકો છો. ગ્રેપ્સ છે, પોમોગ્રેનેટ છે, એપલ છે, એ બધા ફ્રૂટ આમાં સારા લાગતા હોય છે. ઓરેન્જના ઇવન તમે પીસીસ કરીને પણ એડ કરી શકો છો. ઓલમોસ્ટ આપણું મિક્સ થઈ ગયું છે. ગાયત્રી, તમે મારું એક કામ કરો, મને ટેસ્ટ કરીને કહો કે આમાં સોલ્ટનું પ્રપોર્શન કેટલું છે, એ પ્રમાણે આપણે એડજસ્ટ કરીશું. એકચ્યુઅલી હું સોલ્ટ વધારે ખાઉં છું પણ પરફેક્ટ છે. યસ, બીકોઝ સેલેડમાં આપણે ચાટ મસાલો ને બધું એડ કરતા હોઈએ ને એટલે સોલ્ટનું પ્રપોર્શન આપણે એકવાર ચેક કરીને એડ કરીએ ને તો. અને સાથે લીંબુ નાખ્યું છે એટલે થોડુંક ઓછું હશે તો પણ વાંધો નહીં આવે. આ ફુદીનો છે, એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને આ કોથમીર છે, એને પણ એડ કરવાની છે. એટલે જે કલર બાકી રહી ગયો છે એ પણ આવી જવાનો છે. એકદમ કલરફુલ સેલેડ રેડી થશે. અને આ જે ફ્રેશ કોથમીર ફુદીનો છે ને એની ફ્લેવર બહુ જ સરસ આવશે. આ સેલેડને છે ને રેડી કરીને આપણે 5 મિનિટ્સ માટે રહેવા દેવાનું. એટલે જે લીંબુનો રસ છે અને જે સિઝનિંગ આપણે એડ કર્યા છે ને એ બધું જ પ્રોપર દરેક ઇન્ગ્રેડિયન્ટ્સમાં કોટ થઈ જશે. અને ફુદીનો અને કોથમીરની જે ફ્રેશ ફ્લેવર છે ને એ પણ સેલેડમાં આવી જશે. એટલે આને તમે બનાવી અને ફ્રીઝમાં 5 to 10 મિનિટ માટે મૂકી દેશો ને તો એમાંથી બહુ પાણી પણ નહીં છૂટે અને સરસ બધું મિક્સ થઈ જશે. યસ, ઓલમોસ્ટ આપણું સલાડ પ્રિપેર થઈ ગયું. આપણું સલાડ બનીને રેડી છે. ઓકે, અને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી સર્વ કરીશું. ઓકે, ઓલમોસ્ટ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હા, સેલેડ રેડી થઈ ગયું છે. એને સર્વ કરી લઈશું. જી,
એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે. કલરફુલ દેખાઈ રહ્યું છે એકદમ. આપણે વેજીટેબલ્સ બધા કલરફુલ એડ કર્યા છે. પનીર છે, સ્પ્રાઉટ્સ છે, કોથમીર, ફુદીનો, એટલે ઓલમોસ્ટ બધા કલર્સ આવી ગયા છે. યસ. બીજા કયા વેજીટેબલ્સ આપણે આમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ? આમાં અત્યારે તમે વેજીટેબલ્સમાં તો કેબેજને એવું પણ એડ કરી શકો, લેટ્યુસ લીવ્સ તમે એડ કરી શકો છો, પછી બેલ પેપર્સ આવે છે 3 કલર્સના એ એડ કરી શકો, ઝુકીની છે, એ મતલબ જે આપણા બધા કોન્ટિનેન્ટલ જે વેજીટેબલ્સ કહેવાતા હોય છે ને એ બધા પણ એડ થઈ શકે. પણ અત્યારે આપણે એવી રેસીપી લીધી છે કે દરેક પોતાના ઘરમાં હોય તો બનાવી શકીએ. નોન ફાયર રેસીપી છે. હવે તો એમ કહેવાય કે બાળકો પણ બહુ જ ઇઝીલી રેસીપી બનાવવા માટે કિચનમાં ઘૂસી જતા હોય છે. તો નોન ફાયર રેસીપી હોય તો મમ્માને થોડું ટેન્શન ઓછું રહે છે. તો આવી કેટલી રેસીપી છે નોન ફાયર રેસીપી કે જે ઇઝીલી કિડ્સ પણ બનાવી શકે? આવી બહુ જ બધી રેસીપી છે ને અત્યારે કેવું છે કે અત્યારના જે કિડ્સ છે એ લોકોને દરેક એક્ટિવિટી સ્કૂલમાં કરાવતા હોય છે. એટલે એ લોકો જે સ્કૂલમાં શીખીને આવતા હોય, સ્કૂલમાં કુકિંગ પણ ચાલતું હોય છે નોન ફાયર, તો એ લોકો આપણને ઘરે આવીને કહે કે મમ્મા મને આ બનાવવું છે, મને આ બનાવવું છે, તો તમે એ લોકોને ઇન્વોલ્વ કરી શકો છો આ રીતની રેસીપીઝમાં. હવે સપોઝ એવું છે કે તમારા કિડ્સ માટે તમે આ બધું જ પ્રિપેર કરીને જાઓ, એ લોકોને કહો કે તમે આવી રીતે મિક્સ કરીને ખાઈ લો, તો એ લોકો આને ઇઝીલી મિક્સ કરીને ખાઈ શકે. એ સિવાય ચાટ બાસ્કેટ છે કે ચાટ પૂરી છે, લાઈક કે કેનેપીસ છે, એવું તમે મૂકીને જાઓ અને એનું સ્ટફિંગ રેડી કરીને જાઓ અને તમે કિડ્સને શીખવાડો કે આ પૂરી છે કે આ બાસ્કેટ છે, એમાં સ્ટફિંગ મૂકવાનું છે ને તમારે એને બાઈટ લેવાનું છે, તો એ લોકોને બી મજા આવશે કે ના મેં મારી જાતે બનાવીને કંઈક ખાધું. હા, એટલે એ રીતની રેસીપી તમે ઇન્ક્લુડ કરી શકો છો. લાઈક નૂડલ્સ, પાસ્તા ને એવું બધું આપવું એના કરતાં એવી રેસીપી એમને આપો કે એમને બનાવવામાં પણ મજા આવે અને જાતે બનાવીને ખાવામાં પણ મજા આવે. એક્ઝેક્ટલી. એટલે જાતે બનાવશે તો એ લોકોને એનો ટેસ્ટ વધુ સારો લાગતો હશે. સાચી વાત છે. અને એમના ફ્રેન્ડ્સને પણ કહેશે કે આજે મેં મારી રેસીપી જાતે બનાવી, એટલે એમના ફ્રેન્ડ્સ પણ ઇન્સ્પાયર થશે કે હું પણ કંઈક બનાવીશ. હા, અને એમાં છે ને મમ્માનું મેજિક કામ લાગી જતું હોય છે, કારણ કે જે વસ્તુ નથી ખાતા હોતા ને એને તમે સ્ટફિંગમાં બનાવીને આપી દેતા હોય છો, તો એવું લાગતું હોય છે કે મેં જાતે બનાવી તો એ પણ ખાઈ લેતા હોય છે. અત્યારે છે ને આને આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીએ છીએ. મેં આમાં છે ને કોઈ ટાઈપના સોસીસ કે એવું કંઈ નથી લીધું, બટ જો તમે કિડ્સ માટે સ્પેસિફિક બનાવતા હોય ને તો આમાં 1 થી 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ છે કે શેઝવાન સોસ છે કે લાઈક સોયા સોસ અને ચીલી સોસનું કોમ્બિનેશન કરીને એને તમે થોડુંક ચાઇનીઝ ટેસ્ટ પણ આપી શકો છો. બટ આપણે હેલ્ધી વર્ઝન લીધું છે એટલે આપણે સોસીસને એવું યુઝ નથી કર્યું, બટ તમે કરી શકો છો. તમારા હિસાબથી વેરિએશન કોઈ પણ આમાં થઈ શકે છે. ઓલમોસ્ટ ડન થઈ ગયું. હા, દાડમના દાણાથી આપણે ગાર્નિશ કરી દીધું છે. ગાયત્રી, બનીને રેડી છે પ્રોટીન સેલેડ. થેન્ક યુ. વેલકમ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર થઈ ગયું છે પ્રોટીન સલાડ, જેની રીત લખાવીશ બ્રેક બાદ. બ્રેક પહેલા આપણે બનાવી રહ્યા હતા પ્રોટીન સલાડ, જેની રીત નોટ કરી લેશો. પ્રોટીન સલાડ બનાવવા માટે જોઈશે ફણગાયેલા મગ હાફ બાઉલ, ફણગાયેલા મઠ હાફ બાઉલ, બીટરૂટ હાફ બાઉલ, કાકડી 2 નંગ, ચાટ મસાલો 1 ટેબલસ્પૂન, મરી પાવડર 1 ટેબલસ્પૂન, લીંબુ 1 નંગ, પનીર હાફ બાઉલ, ફુદીનો જરૂર મુજબ, કોથમીર જરૂર મુજબ, ડુંગળી 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, ટામેટા હાફ બાઉલ, મીઠું સ્વાદ મુજબ. પ્રોટીન સલાડ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ, ફણગાવેલા મઠ, બીટરૂટ, ખીરા કાકડી, ટામેટા, ડુંગળી એડ કરી તેમાં લીંબુનો રસ એડ કરી તેમાં પનીરના પીસ એડ કરી મિક્સ કરી લો. હવે તેમાં ચાટ મસાલો, મરી પાવડર, મીઠું એડ કરી તેમાં ફુદીનો અને કોથમીર એડ કરી મિક્સ કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તો તૈયાર છે પ્રોટીન સલાડ. સો ફ્રેન્ડ, સરસ મજાનું પ્રોટીન સલાડ તો તમે શીખી જ લીધું છે. ચાલો ક્રિશાબેન પાસે જાણી લઈએ કે નેક્સ્ટ રેસીપી આપણને કઈ શીખવા મળવાની છે. ક્રિશાબેન, નેક્સ્ટ રેસીપી કઈ શીખવાના છે? નેક્સ્ટ રેસીપીમાં આપણે સ્મૂધી બાઉલ બનાવવાના છે. સ્મૂધી બાઉલ. હા, ઓકે. અત્યારે સ્મૂધી બહુ જ ચાલતી હોય છે, બિકોઝ એને તમે બ્રેકફાસ્ટમાં લઈ લો ને તો તમને લંચ સ્કીપ કરી શકો છો. અધરવાઇઝ તમે બ્રંચમાં લો તો તમારો આખો દિવસ એમાંથી નીકળી શકે છે. બહુ જ બધી ટાઈપની સ્મૂધી બનતી હોય છે અને એમાં કેવું હોય છે કે મિલ્કનો યુઝ કરતાં ફ્રૂટ્સનો યુઝ વધારે હોય છે. ફ્રૂટ બેઝ સ્મૂધી જે બનતી હોય, મિલ્ક સિવાય પણ યોગર્ટ બેઝ સ્મૂધી પણ બનતી હોય છે કે આપણે દહીંમાંથી પણ અલગ અલગ ફ્રૂટ સાથે કમ્બાઈન કરીને બનાવી શકતા હોઈએ છીએ અને બહુ જ બધા વેરિએશન્સ એમાં થતા હોય છે. પણ આપણે આજે લીધી છે બેઝિક સ્મૂધી,
સ્મૂધી બાઉલ તરીકે આપણે એને સર્વ કરવાના છે. એટલે તમે કિડ્સ પણ ખાઈ શકે, કે તમે લોકો પણ બ્રેકફાસ્ટમાં લઈ શકો. કોઈ પણ એજના લોકો એને આરામથી બ્રેકફાસ્ટમાં ખાઈ શકે છે. ઇવન કિડ્સને તમે આ રીતની વસ્તુ ઇવનિંગમાં આપો કે સ્નેક્સ ન આપો. આપણે મોસ્ટલી કિડ્સને કે 4 o'clock 5 o'clock હાઈ ટી ટાઈમે એ લોકોને મિલ્ક આપતા હોય છે અને સાથે કંઈક ડ્રાય સ્નેક કે વોટ એવર કંઈ પણ આપતા હોય છે. એની જગ્યાએ જો તમે આ રીતનું આપો ને તો બહુ જ હેલ્ધી થશે ને એ લોકોને કંઈક નવું પણ લાગશે અને ભાવશે પણ ખરું. યસ, અને આ ટાઈપનું કંઈક હોય ને તે લોકોને વધારે ટેસ્ટી લાગતું હોય છે. હા, અને અટ્રેક્શન માટે એ લોકોને તમે અલગ અલગ ટોપિંગ કરીને આપી શકો છો. એક્ઝેક્ટલી, અને એમ બી એ લોકોને જોવાનું એકવાર પસંદ આવી જાય છે ને પછી ખાવામાં વાંધો નથી આવતો. સાચી વાત છે. ગાર્નિશિંગ જો સરસ હશે ને તો એ લોકો ખાઈ જ લેવાના છે. એક્ઝેક્ટલી. અને એને બનાવવા માટે કેટલો સમય જાય છે? જસ્ટ 5 to 10 મિનિટ્સ જેટલું 5 થાય to છે. 10 મિનિટ્સ. ઓકે, તો સામગ્રીના નામ જણાવી દેશો? આ ચિયા સીડ્સ છે, બનાના લીધું છે મેં અત્યારે ખડી સાકરનો પાવડર લીધો છે. ફ્રૂટ્સ છે, એમાં મેં ગ્રેપ્સ અને દાડમના દાણા લીધા છે. એક નાનું એપલ છે કટ કરેલું, નટ્સ છે, અને ઇલાયચી અને તજનો પાવડર છે. ઓકે, એટલે બધી જ વસ્તુઓ હેલ્ધી લીધી છે અને ઘરે ઇઝીલી અવેલેબલ થઈ રહી છે. હા, બધી વસ્તુ ઘરે ઇઝીલી અવેલેબલ થઈ જશે. શરૂઆત કરીશું. શ્યોર. 3 બનાના છે, કટ કરીને લીધા છે, અને આમાં થોડા પાક્કા હોય ને એવા બનાના લેવાના છે. હા. ફ્રૂટમાં બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ચેન્જ કરી શકીએ છીએ આમાં? અત્યારે મેં બનાનાનો બેઝ લીધો છે. તમે ચીકુ પણ લઈ શકો છો, એપલ પણ લઈ શકો છો. મેઇન બેઝમાં ઘણા બધા ઓપ્શન આપણને મળવાના છે. હા, પણ એવા ફ્રૂટ લેવાના કે જે ઇઝીલી ક્રશ થઈ જાય. જી. અને અમુક પર કેવું થાય છે કે દૂધ સાથે અને દહીં સાથે અલગ અલગ ફ્રૂટ્સના કોમ્બિનેશન જતા હોય છે. દહીં સાથે થોડા ખટાસના કોમ્બિનેશનમાં જશે અને દૂધ સાથે થોડાક સ્વીટ બેઝમાં જશે. એટલે બનાના દહીં સાથે નહીં જાય. એટલે અલગ અલગ ટાઈપની સ્મૂધી બને છે. એમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ થોડાક વેરિએશન કરીને લેવા હોય તો એનો ટેસ્ટ બેલેન્સ થાય છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું. હા, તમે દહીં સાથે કીવી લઈ શકો છો. કીવીનું કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે. હા, દૂધ સાથે કીવી નથી જતું બીકોઝ બહુ જ ખટાશ પકડાઈ જાય છે. બંને વિરોધ ટેસ્ટ ભેગા થઈ જશે. હા, અત્યારે હું છે ને લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી ખડી સાકર લઉં છું. જો આને તમારે અવોઇડ કરવું હોય ને તો પણ કરી શકો છો બીકોઝ આપણે બનાના પાક્કા લીધા છે. એટલા માટે એની સ્વીટનેસ તો આવવાની જ છે, બટ થોડુંક લઈએ ને તો ટેસ્ટમાં સારું લાગે છે. હનીનો ટેસ્ટ બી સારો લાગે છે. આ જે છે એ તજ અને ઇલાયચી મેં કોર્સલી ક્રશ કરેલા છે. એ આપણે 1/2 ટીસ્પૂન જેટલા લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એને પ્લસ ઓર માઇનસ કરી શકો છો, પણ એની એક ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને જે ટિપિકલ સ્વીટ ટેસ્ટ છે એ થોડુંક અવોઇડ કરવામાં આપણને હેલ્પ થશે. હા, આ મિલ્ક છે. હવે આમાં કેવું છે, સ્મૂધી જે તમે બાઉલ ફોર્મમાં સર્વ કરો છો ને એ થોડીક થીક હોય છે. યસ. અને જે તમે ગ્લાસમાં કે એવી રીતે સર્વ કરો છો કે એકલી સ્મૂધી જ સર્વ કરો છો તો એ થોડીક રની હોય છે બાઉલ કરતાં. તો દૂધમાં તમે તમારી રીતે વેરિએશન કરી શકો છો કે તમારે કેટલું લેવું, ફ્રૂટ વધારે લેવા કે દૂધ વધારે લેવું. મેં અત્યારે 3 બનાના લીધા છે એટલે હું દૂધ ખાલી 1/2 કપથી 1/2 કપ જેટલું લઈશ. યસ. ફૂલ ફેટ લીધેલું છે આપણે? હા, ફૂલ ફેટ મિલ્ક છે. તમે જો ડાયટ કરતા હોય ને તો તમે ડાયટ મિલ્ક પણ યુઝ કરી શકો છો. હા, અત્યારે પહેલાં મેં 1/2 કપ જેટલું દૂધ લીધું છે, એને આપણે ચર્ન કરી લઈશું. ચર્ન કરીને પછી આપણે જોઈશું કે એની કન્સિસ્ટન્સી કેવી છે. જો તમે એકસાથે બધું દૂધ એડ કરી દો છો તો પછી શેક જેવું થઈ જશે, બનાના શેક જેવી એની કન્સિસ્ટન્સી આવી જશે. અને એકદમ પ્રોપર બ્લેન્ડ કરવાનું છે. અને એમ પણ આપણે એકદમ પાકા કેળા લીધા છે એટલે એને વધારે વાર પણ નહીં લાગે. હા, આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ છે આપણને. ઓકે, ઓલમોસ્ટ ડન છે. હા, આ ઓલમોસ્ટ ડન છે. હવે છે ને આપણે બાઉલના ફોર્મમાં એને સર્વ કરી રહ્યા છે તો સ્મૂધીને બાઉલમાં લઈ લઈશું. જો આ રીતની કન્સિસ્ટન્સી એની હોવી જોઈએ, થીક. અને આ રીતે બનાનાના ચંક્સ પણ રહે તો પણ સારું લાગશે. ઓકે, વધારે પડતી થીક પણ નથી લેવાની અને વધારે પડતી લિક્વિડ ફોર્મ ના આવી જાય પણ ધ્યાન રાખવાનું છે. હા, એકદમ લિક્વિડ આવી જશે તો પછી તમને શેક પીતા હોય ને એવું લાગશે, અને એકદમ થીક હશે તો તમે ડેઝર્ટ ખાતા હોય એવું લાગશે. એટલે આ રીતનું ફોર્મ તમારે લેવાનું છે. હું એકવાર ફરીથી બતાવી દઉં છું.
એટલે 3 બનાના હોય તો તમારું પા કપ જેટલું દૂધ ઇનફ છે. અને આ રીતે બનાનાના ચંક્સ પણ રહેશે તમે જ્યારે કરશો ને ત્યારે, અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે આ જે છે એ ચિયા સીડ્સ લીધા છે મેં. ચિયા સીડ્સના બહુ જ બધા બેનિફિટ છે. પહેલાં તો એ એન્ટીઓક્સિડન્ટ છે, વેટ લોસ કરવા માટે સૌથી વધારે હેલ્પફુલ થાય છે. હા, અને તમને કોઈ ગરમીનો કોઠો કે એવું હોય, કોઈની બોડીમાં ગરમી વધારે છે, હીટ વધારે છે, તો એની માટે બી તમે ચિયા સીડ્સ ખાઓ તો એનાથી પણ તમને ઘણા બધા બેનિફિટ્સ થતા હોય છે. ઇવન લેડીઝ માટે પણ ચિયા સીડ્સ બહુ જ હેલ્પફુલ છે. તમે મોર્નિંગમાં 1-2 સ્પૂન આવી રીતે ખાશો પલાળેલા તો તમને આખો દિવસ એનર્જી પણ રહેશે, અને ડાયટ માટે પણ હેલ્ધી છે. મોર્નિંગમાં તમે વોર્મ વોટર કે રેગ્યુલર વોટરમાં 2 ચમચી ચિયા સીડ્સ નાખી અને હની કે લેમન નાખીને તમે એને પીશો ને તો તમને 3 થી 4 કલાક સુધી ભૂખ નહીં લાગે. એટલે તમે જો ડાયટ કરતા હોય તો એની માટે આ બહુ જ બેનિફિટ કરે છે. યસ, અને હેલ્ધી તો છે જ. હેલ્ધી વર્ઝન પણ છે એનું. યસ. આ રીતના થીક ફોર્મમાં લીધા છે મેં. આમાં 4 ટેબલ સ્પૂન જેટલા ચિયા સીડ્સને પલાળી લીધા છે. એ ચિયા સીડ્સ ની ઉપર આટલું પાણી રહે ને એ રીતે પલાળવાના, બીકોઝ આ એકદમ ફૂલ થશે, જેલી જેવું થઈ જશે. એટલે ચિયા સીડની ઉપર આટલું પાણી રહે એ રીતે એને પલાળવાના છે. અને મેં ઓવરનાઇટ સોક કરેલા છે. ઓકે. મિનિમમ તમારે 6 કલાક તો પલાળવા જ પડશે. ઓકે. આ તમારા ટેસ્ટના હિસાબથી તમે એડ કરી શકો છો. અત્યારે હું 1 to 1.5 ટેબલ સ્પૂન જેટલું ચિયા સીડ એડ કરું છું. આ ફ્રૂટ્સ લીધા છે. મેં દાડમ અને દ્રાક્ષ લીધું છે. એકદમ કલરફુલ લાગવાનું છે. હા, ઉપરથી આવી રીતે ગાર્નિશિંગ કરેલું હશે ને તો અંદર કોઈને ખબર નહીં પડે કે આની અંદર બનાના છે. એક્ઝેક્ટલી. અને એમ પણ સવારે અથવા તો એમ કહેવાય કે લંચ ટાઈમમાં પણ તમે આ પીતા હોવ છો તો પેટમાં હેવી ફિલિંગ આપે છે, સાથે જ એકદમ ટેસ્ટી, હેલ્ધી. અને બનાના તો એમ પણ બધા જ ડોક્ટર્સ પણ એમ કહેતા હોય છે કે બનાના સવારે લેવું જોઈએ. હા, તો આખા દિવસે એનર્જી પણ આપણને એમાંથી મળવાની છે. હા, આ એપલ છે, એને મેં પીસ કરી લીધેલા છે. મેં અત્યારે આ 3 ફ્રૂટ્સ લીધા છે. તમે આમાં સેમ ટેસ્ટ ના હોય એ જ લઈ શકીએ છીએ આપણે. હા, બેલેન્સ થાય ને બનાના સાથે એ રીતના તમે લઈ શકો. બનાના સ્વીટ હોય ને એટલે એની સાથે થોડા ખાટા ફ્રૂટ લેશો ને તમે તો સારું લાગશે. આ નટ્સ છે. અત્યારે મેં કાજુ અને બદામ લીધા છે. ઓકે. મેં કોઈ પણ લઈ શકો છો. રોસ્ટ કરેલા છે કે એમ જ? ના, એમ જ છે. તો રોસ્ટેડ પણ લઈ શકાય છે, બટ અત્યારે મેં એમ જ લીધા છે. તમે કોઈ બી લઈ શકો આમાં. ગાયત્રી, રેડી થઈ ગયું છે આપણું સ્મૂધી બાઉલ. આ એક હોલસમ મીલ છે. આટલું બાઉલ તમે બ્રેકફાસ્ટમાં ખાઈ લેશો તો તમને 5 થી 6 કલાક સુધી ભૂખ નહીં લાગે. આપણે એને સર્વ કરી દઈએ તો બનીને રેડી છે સ્મૂધી બાઉલ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર છે સ્મૂધી બાઉલ, જેની રીત લખાવીશ બ્રેક બાદ. બ્રેક પહેલા આપણે બનાવ્યું સ્મૂધી બાઉલ, જેની રીત નોટ કરી લેશો. સ્મૂધી બાઉલ બનાવવા માટે જોઈશે બનાના 3 નંગ, ખડી સાકરનો પાવડર હાફ બાઉલ, તજ ઇલાયચી પાવડર 2 ટેબલસ્પૂન, ચિયા સીડ્સ હાફ બાઉલ, દાડમ 1 નંગ, દ્રાક્ષ હાફ બાઉલ, એપલ 1 નંગ, મિક્સ ડ્રાયફ્રૂટ્સ 2 ટેબલસ્પૂન. સ્મૂધી બાઉલ બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં બનાનાના પીસ એડ કરી તેમાં ખડી સાકર, તજ ઇલાયચી પાવડર, દૂધ એડ કરી ચન કરી એક બાઉલમાં લઈ લો. હવે તેને ચિયા સીડ્સ, દાડમ, દ્રાક્ષ, એપલ, મિક્સ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે સ્મૂધી બાઉલ. સો ફ્રેન્ડ્સ, ફૂડ કોર્ટની સફરમાં રોજબરોજ અલગ પ્રકારની રેસીપી તમે શીખો છો, અને એવી જ નવી રેસીપી આજે પણ તમને શીખવા મળી છે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, કારણ કે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી રેસીપી આજે શીખવા મળી છે. આવી જ નવી રેસીપી શીખવા માટે આપ જોતા રહો ફૂડ કોર્ટ. ત્યાં સુધી મને આપશો રજા. બી ફૂડી, બી હેલ્ધી.